जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। राम सिया राम सिया राम जय जय राम। सब लोग आए। राम सिया राम जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। जय श्री राम। जी हमारे हैं हमको, ये तो अंजनी माँ के दुलारे हैं। ધર્મ અને હિન્દુ રાષ્ટ્રની વાત કરનાર અને બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સામે સાંજે ગઈકાલે એકાએક વડોદરા પહોંચ્યા હતા. આ અંગે મીડિયા કે અન્ય કોઈ વ્યક્તિને ખબર ન પડે એવી રીતે તેઓ એરપોર્ટથી ખાનગી કાર્યક્રમમાં પહોંચ્યા. આ માહિતી ત્યાં સુધી ગુપ્ત રાખવામાં આવી હતી, જેમાં 3 જૂનના રોજ યોજાયેલા દિવ્ય દરબારના કાર્યક્રમના આયોજકોને પણ અંધારામાં રખાયા. વાઘોડિયા રોડ ખાતે નવનિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ ઉપસ્થિત રહ્યા. વડોદરા હરણી ખાતે આવેલા એરપોર્ટ પહોંચ્યા. ત્યાંથી તેઓ શહેરના ભાયલી વિસ્તારમાં આવેલા દર્શનમ સ્પેન્ડરામાં રહેતા એક ઉદ્યોગપતિના ઘરે પહોંચ્યા, જ્યાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં તેમણે હાજરી આપી. આ કાર્યક્રમમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ હાજરી તો આપી, પરંતુ વડોદરામાં તેમનું એકાએક આગમન થતાં શ્રદ્ધાળુઓ ચોંકી ઉઠ્યા. તેમના દર્શનનો લહાવો લેવા માટે તેઓ પહોંચી ગયા. બાબાના ટૂંકા ગાળામાં ફરી વડોદરા આવવું અને બધાને અજાણ રાખવા, જેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. 3 જૂનના રોજ શહેરના નવલખી ખાતે દિવ્ય દરબારનું આયોજન થયું હતું ગુજરાતમાં, અને એ દિવ્ય દરબારના મુખ્ય આયોજક હતા કમલેશ પરમાર. તેમને પણ અંધારામાં રાખવામાં આવ્યા. બાબાના કાર્યક્રમ વિશે તેમને પણ કોઈ માહિતી ન હતી. આ ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવાના હોવાથી માત્ર ભાજપ શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહને જ તેની માહિતી હતી, અને એટલે જ વિજય શાહ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગત માટે હરણી એરપોર્ટ પહોંચ્યા હતા. બાબાના આગમનને લઈને કોઈ પણ જાણીતો ચહેરો એરપોર્ટ પર હાજર નહોતો, પરંતુ દિવ્ય દરબારનું આયોજન કરનાર આયોજકને પણ જાણ નહોતી કરાઈ. હવે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આણંદ જશે, ત્યાં પણ કોઈ ખાનગી કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. સનાતન ધર્મની વાત છેડે ચોક કરનાર બાબા બાગેશ્વરને અચાનક ગુપચુપ રીતે ગુજરાત કેમ આવવું પડ્યું? અને મહત્વની વાત તો એ છે કે ગુજરાત આવ્યા તો પણ કોઈને જાણ કેમ ન કરી? આયોજકોને પણ અંધારામાં રાખ્યા. સવાલો અનેક ઉઠી રહ્યા છે, પરંતુ બાબા બાગેશ્વર ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે, જેને લઈને તર્ક વિતર્ક શરૂ થઈ.